નમસ્કાર, હાર્દિક સ્વાગત છે તમારું એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર। આજનો આપણો ટોપિક છે ધોરણ 10 વિષય સાયન્સ પ્રકરણ 9 આનુવંશિકતા અને ઉદ્દવિકાસ। તેમાં આપણે જોયું કે પ્રજનન ક્રિયાઓ દ્વારા નવા સજીવ ઉત્પન્ન થાય છે જે પિતૃને સમાન હોય છે, પરંતુ તેઓ કેટલીક ભિન્નતા ધરાવતા હોય છે। આપણે એ પણ ચર્ચા કરી છે કે અલિંગી પ્રજનનમાં પણ કેટલીક ભિન્નતાઓ કેવી રીતે ઉત્પન્ન થાય છે। ઘણી સંખ્યામાં સફળ ભિન્નતાઓ લિંગી પ્રજનન દ્વારા જ પ્રાપ્ત થાય છે। જો આપણે શેરડીના ખેતરનું અવલોકન કરીએ તો આપણને વ્યક્તિગત વનસ્પતિઓમાં ખૂબ જ ઓછી ભિન્નતાઓ જોવા મળે છે। માનવ તેમજ મોટાભાગના પ્રાણીઓ જે લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થાય છે, આમાં વ્યક્તિગત સ્તરે અનેક ભિન્નતાઓ દૃશ્યમાન બને છે। આ પ્રકરણમાં આપણે તે ક્રિયાવિધિઓનો અભ્યાસ કરીશું જેના કારણે ભિન્નતાઓ ઉત્પન્ન થાય છે અને આનુવંશિક બને છે। ભિન્નતાઓનો સંચય લાંબા સમય સુધી થનારી અનુવર્તી અસરનો અભ્યાસ અત્યંત રોચક છે અને ઉદ્દવિકાસમાં આપણે તેનો અભ્યાસ કરીશું। હવે આપણે જોઈએ 9.1 પ્રજનન દરમિયાન ભિન્નતાઓનું સંચયન। પૂર્વ અસ્તિત્વ ધરાવતી પેઢીમાંથી આનુવંશિક સંતતિને એક આધારક શારીરિક બંધારણ તેમજ કેટલીક ભિન્નતાઓ પ્રાપ્ત થાય છે। હવે થોડુંક વિચારીએ કે આ નવી પેઢીના પ્રજનનનું પરિણામ શું બને છે, જે બીજી પેઢીમાં પહેલી પેઢીથી આવતી ભિન્નતાઓ તેમજ કેટલીક નવી ભિન્નતાઓ ઉત્પન્ન કરશે। આકૃતિ 9.1માં તે સ્થિતિને દર્શાવેલ છે કે જેમાં માત્ર સજીવ પ્રજનન કરે છે, જેમ કે અલિંગી પ્રજનનમાં થાય છે। જો એક જીવાણુ વિભાજિત થાય છે તો પરિણામ રૂપે બે જીવાણુ એટલે કે બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે, જે પુનઃ વિભાજિત થઈને 4 સ્વતંત્ર જીવાણુ બેક્ટેરિયા ઉત્પન્ન કરે છે, જેમાં પરસ્પરમાં ઘણી વધારે સમાનતાઓ હોય છે। તેમાં પરસ્પર ખૂબ જ ઓછી ભિન્નતા હોય જે ડીએનએ પ્રવૃત્તિ ડીએનએનું સંયોજનના સમયે ન્યૂનતમ ખામીઓને કારણે ઉત્પન્ન થઈ હશે। પરંતુ જો લિંગી પ્રજનન થાય તો વિવિધતા અપેક્ષિત અને વધારે હોય છે। તેના વિષયમાં આપણે આનુવંશિકતાના નિયમોની ચર્ચાના સમયે જોઈશું। શું કોઈ જાતિમાં આ બધી ભિન્નતાઓની સાથે પોતાના પર્યાવરણમાં અસ્તિત્વ જાળવી રાખવાની સંભાવના એક સમાન છે? નિશ્ચિત રૂપથી નથી। ભિન્નતાની આકૃતિના આધારે વિવિધ સજીવોને વિવિધ પ્રકારનો લાભ લઈ શકે છે। ઉષ્ણતા કે તાપમાનને સહન કરવાની ક્ષમતાવાળા જીવાણુઓ એટલે કે બેક્ટેરિયાની વધારે ગરમીથી બચવાની સંભાવના વધારે હોય છે। તેની ચર્ચા આપણે પહેલાં કરી ગયા છીએ। પર્યાવરણીય પરિબળો દ્વારા ઉત્તમ ભિન્નતાની પરિવર્તનની પસંદગી જૈવિક વિકાસ ક્રિયાનો આધાર બને છે, જેની ચર્ચા આપણે આગળ કરીશું। હવે જોઈએ પ્રશ્નો। તેમાં પહેલું છે કે જો એક લક્ષણ એ અલિંગી પ્રજનનવાળી વસ્તીમાં 10% સભ્યો જોવા મળે અને લક્ષણ બી તેની વસ્તીમાં 60% સજીવોમાં મળી આવે છે, તો કયું લક્ષણ પહેલાં ઉત્પન્ન થાય છે? જોઈએ બીજું કે ભિન્નતાઓની ઉત્પત્તિ થવાથી કોઈ જાતિનું અસ્તિત્વ કેવી રીતે વધી જાય છે। આપણે જોઈએ કે 9.2 આનુવંશિકતા। પ્રજનન ક્રિયાનું સૌથી મહત્વપૂર્ણ પરિણામ નવી સંતતિના સજીવોની સમાન ડિઝાઇન કે બંધારણ હોવું તે છે। આનુવંશિકતાના નિયમમાં આ પ્રક્રિયાનું નિર્ધારણ કરે છે કે જેના દ્વારા વિવિધ લક્ષણો પૂર્વ શ્વસનીયતાની સાથે વંશ પરંપરાગત એટલે કે આનુવંશિક બને છે। આવો આ નિયમોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરીએ। તેમાં જોઈએ કે 9.2.1 તેમાં છે આનુવંશિક લક્ષણો। વાસ્તવમાં સમાનતા તેમજ ભિન્નતાઓનો આપણે શું અર્થ કરીએ છીએ? આપણે જાણીએ છીએ કે બાળકમાં માનવના બધા આધારભૂત લક્ષણો હોય છે, છતાં પણ પૂર્ણ સ્વરૂપે તેઓ પોતાના પિતૃઓ જેવા દેખાતા નથી અને માનવ વસ્તીમાં આ ભિન્નતા સ્પષ્ટ દેખાઈ આવે છે। હવે આપણે જોઈએ કે પ્રવૃત્તિ 9.1 તો તેમાં છે કે તમારા વર્ગના બધા વિદ્યાર્થીઓના કાનનું અવલોકન કરો। એવા વિદ્યાર્થીઓની નોંધ
બનાવો કે જેમના કર્ણપલ્લવ સ્વતંત્ર છે અને જોડાયેલા છે. આકૃતિ 9.2માં જોડાયેલા કર્ણપલ્લવવાળા વિદ્યાર્થીઓ તેમજ સ્વતંત્ર કર્ણપલ્લવ ધરાવતા વિદ્યાર્થીઓની ટકાવારીની ગણતરી કરો. પ્રત્યેક વિદ્યાર્થીઓના કર્ણપલ્લવના પ્રકારે તેમની પિતૃઓની સાથે મળીને જુઓ. આ અવલોકનના આધારે કર્ણપલ્લવ વંશાવલી કે આનુવંશિકતાના સંભવિત નિયમોની સમજૂતી આપો. હવે આપણે જોઈએ કે 9.2.2 આનુવંશિક લક્ષણો માટેના નિયમો. મેન્ડલનું યોગદાન. માનવમાં લક્ષણોની આનુવંશિકતાના નિયમો એ બાબત પર આધારિત છે કે માતા તેમજ પિતા બંને સમાન પ્રમાણમાં આનુવંશિક પદાર્થનું સંતતિ એટલે કે બાળકમાં વહન કરે છે. તેનો અર્થ એ છે કે પ્રત્યેક લક્ષણ પિતા અને માતાના ડીએનએથી પ્રભાવિત હોઈ શકે છે. આમ પ્રત્યેક લક્ષણ માટે પ્રત્યેક સંતતિમાં 2 વિકલ્પ હોય છે. તો પછી સંતાન કે સંતતિમાં કયું લક્ષણ જોવા મળે છે? મેન્ડલ નામના વૈજ્ઞાનિકે આ પ્રકારની આનુવંશિકતાના કેટલાક મુખ્ય નિયમો પ્રસ્તુત કર્યા હતા. તેમના પ્રયોગો વિશે જાણવું અત્યંત રોચક છે કે જે તેમણે લગભગ શતાબ્દીથી પણ પહેલાં કર્યા હતા. હવે આપણે જોઈએ ગ્રેગર જોહન મેન્ડલ 1822થી 1884. તેમાં જોઈએ કે મેન્ડલે પ્રાથમિક શિક્ષણ એક ગિરજાધર કે દેવળમાં લીધું હતું અને તેઓ વિજ્ઞાન તેમજ ગણિતના અભ્યાસ માટે વિયેના વિશ્વવિદ્યાલય ગયા હતા. અધ્યાપકના સર્ટિફિકેટની પરીક્ષામાંથી નિષ્ફળતા તેમની વૈજ્ઞાનિક શોધની પ્રવૃત્તિને દબાવી શક્યા નહીં. તેઓ તેમના દેવળમાં પાછા ફર્યા અને વટાણા પર પ્રયોગો કરવાનો પ્રારંભ કર્યો. તેમના પહેલાં ઘણા વૈજ્ઞાનિકોએ વટાણા તેમજ અન્ય સજીવો પર આનુવંશિક લક્ષણોનો અભ્યાસ કર્યો હતો, પરંતુ મેન્ડલે પોતાના વિજ્ઞાન તેમજ ગણિતીય જ્ઞાનને સંમિશ્રિત કર્યું. તેઓ પહેલાં વૈજ્ઞાનિક હતા જેમણે પ્રત્યેક પેઢીના એક છોડ દ્વારા અભિવ્યક્ત લક્ષણોની નોંધ રાખી હતી અને તેમની ગણતરી કરી હતી, જેનાથી તેમને આનુવંશિકતાના નિયમોને મેળવવામાં મદદ મળી, જેની આ પ્રકરણમાં મુખ્યત્વે આપણે ચર્ચા કરેલી છે. મેન્ડલે વટાણાના છોડની અનેક વિરોધાભાસી લક્ષણોનો અભ્યાસ કર્યો કે જે સ્થૂળ સ્વરૂપે દેખાઈ આવે છે. ઉદાહરણ તરીકે ગોળાકાર બીજ, ખરબચડા બીજ, ઊંચો છોડ, નીચો છોડ, સફેદ પુષ્પ, જાંબલી પુષ્પ વગેરે. તેમણે ભિન્ન લક્ષણોવાળા વટાણાના છોડને લીધા, જેમ કે ઊંચો છોડ અને નીચો છોડ. તેનાથી પ્રાપ્ત બાળપેઢીમાં ઊંચા તેમજ નીચા છોડની ટકાવારીની ગણતરી કરી. પ્રથમ બાળપેઢી અથવા F1 પેઢીમાં કોઈ પણ છોડ મધ્યમ ઊંચાઈના ન હતા, બધા જ છોડ ઊંચા હતા. આનો અર્થ એ થાય છે કે લક્ષણોમાંથી માત્ર એક જ પિતૃ લક્ષણ જોવા મળે છે. આ બંને લક્ષણોની મિશ્ર અસર પણ જોવા મળતી નથી. તો હવે પછીનો પ્રશ્ન એ થાય છે કે શું F1 પેઢીના બધા જ છોડ પોતાના પિતૃની જેમ ઊંચા છોડ પૂર્ણ રીતે સમાન હતા? મેન્ડલના પ્રયોગમાં 2 પ્રકારના પિતૃક લક્ષણો ધરાવતા છોડ તેમજ F1 પેઢીના બધા જ છોડ પરાગનયન દ્વારા ઉગાડવામાં આવ્યા હતા. પૈતૃક પેઢીના છોડની બધી સંતતિ પણ ઊંચા છોડની હતી, પરંતુ F1 પેઢીના ઊંચા છોડની બીજી પેઢી એટલે કે F2 પેઢીના બધા છોડ ઊંચા હોતા નથી, એટલે કે તેમાંથી 1/4 સંતતિ નીચે છોડની હતી. આ દર્શાવે છે કે F1 પેઢીના છોડ દ્વારા ઊંચા તેમજ નીચાપણા બંને લક્ષણોનું વહન થતું હતું, પરંતુ માત્ર ઊંચાપણાના લક્ષણ જ વ્યક્ત કે અભિવ્યક્ત થઈ શક્યું હતું. આમ લિંગી પ્રજનન કે પરફલન દ્વારા ઉત્પન્ન થનાર સજીવોમાં કોઈપણ લક્ષણની 2 પ્રતિકૃતિઓ કે 2 કારકો હોય છે જે આનુવંશિકતામાં વહન પામે છે. આ બંને એક સમાન હોઈ શકે છે અથવા બંને ભિન્ન પણ હોઈ શકે છે, જે તેમના પિતૃઓ પર નિર્ભર કરે છે. આ પરિકલ્પનાને આધારે આનુવંશિકતાને એક રીતે આકૃતિ 9.3માં દર્શાવેલ છે. હવે જોઈએ પ્રવૃત્તિ 9.2. આકૃતિ 9.3માં આપણે કેવો પ્રયોગ કરીએ છીએ જેનાથી તે સુનિશ્ચિત થાય છે કે F2 પેઢીમાં વાસ્તવમાં ટીટી અને ટીટીનું સંયોજન 1:2:1નું ગુણોત્તર પ્રમાણ પ્રાપ્ત થાય છે. આ પ્રવૃત્તિમાં ટીટી તેમજ ટીટી બંને છોડ ઊંચા છે, જ્યારે માત્ર ટીટી ધરાવતો નીચો છોડ છે.
બીજા શબ્દોમાં કહીએ તો ટી એકલા છોડને ઊંચા બનાવવા માટે પર્યાપ્ત છે, જ્યારે નીચાપણા માટે ટીના બંને વિકલ્પ કારકો જોઈએ. ટી ધરાવતા લક્ષણને પ્રભાવી લક્ષણ કહેવામાં આવે છે, જ્યારે જે લક્ષણ ટી સાથે સંકળાયેલા છે તેને અપ્રભાવી કે પ્રચ્છન્ન લક્ષણ કહેવાય છે. આકૃતિ 9.4માં ક્યુ લક્ષણ પ્રભાવી છે અને ક્યુ લક્ષણ પ્રચ્છન્ન છે. જ્યારે વટાણાના બે છોડમાં એક વિકલ્પી જનીનયુગ્મને સ્થાને બે વિકલ્પી જનીનયુગ્મનો અભ્યાસ કરવા માટે સંકરણ કરવામાં આવે તો શું થશે? પીળો રંગ અને ગોળાકાર બીજ ધરાવતા છોડનું જો લીલા રંગ અને ખરબચડા બીજ ધરાવતા છોડની સાથે સંકરણ કરાવવામાં આવે તો પ્રાપ્ત સંતતિ કેવી હોય? F1 પેઢીના બધા છોડ પીળા રંગ અને ગોળાકાર બીજ ધરાવતા હશે. આમ પીળો રંગ અને ગોળાકાર બીજ પ્રભાવી લક્ષણ છે, પરંતુ જ્યારે F1 સંતતિનો છોડ વચ્ચે સ્વફલનથી F2 પેઢીની સંતતિ પ્રાપ્ત થાય તે શું થાય છે? મેન્ડલ દ્વારા કરવામાં આવેલા આ પહેલા પ્રયોગને આધારે આપણે કહી શકીએ છીએ કે F2 સંતતિના કેટલાક છોડ પીળા રંગના ગોળાકાર બીજ ધરાવતા હોય છે અને કેટલાક છોડ લીલા રંગના અને ખરબચડા બીજ ધરાવતા હોય છે, પરંતુ F2 પેઢીની સંતતિના કેટલાક છોડ નવું સંયોજન અભિવ્યક્ત કરે છે. તેમાંથી કેટલાક છોડ પીળા રંગના અને ખરબચડા બીજ ધરાવતા અને કેટલાક છોડ લીલા રંગના ગોળાકાર બીજ ધરાવતા હોય છે. આમ પીળા રંગનું અને લીલા રંગનું લક્ષણ અને ગોળાકાર બીજ અને ખરબચડા બીજનું લક્ષણ સ્વતંત્ર રીતે આનુવંશિકતા પામે છે. એક વધુ ઉદાહરણ આકૃતિ 9.5માં દર્શાવેલ છે. 9.2.3 આ લક્ષણો પોતાની જાતે કેવી રીતે અભિવ્યક્ત થાય છે તેમાં જોઈએ કે આનુવંશિકતાની કાર્યવિધિ કેવી રીતે થાય છે. કોષીય ડીએનએ એ કોષમાં આવેલા પ્રોટીન સંશ્લેષણ માટેની માહિતી સ્ત્રોત આપે છે. ડીએનએનો તે ભાગ જેમાં કોઈ પ્રોટીન માટે સૂચના હોય છે તે પ્રોટીનનો જનીન કહેવાય છે. તે સૂચના અંગે સાંકેતિક ભાષામાં હોય તે જનીન. પ્રોટીન વિવિધ લક્ષણોવાળી અભિવ્યક્તિને કેવી રીતે નિયંત્રિત કરે છે તેની આપણે અહીંયા ચર્ચા કરીએ. આવા વનસ્પતિ કે છોડની ઊંચાઈના એક લક્ષણનું ઉદાહરણ લઈએ. આપણે જાણીએ છીએ કે વનસ્પતિઓમાં કેટલાક અંતઃસ્રાવો હોય છે જે ઊંચાણપણાનું નિયંત્રણ કરે છે. આમ કોઈ છોડના ઊંચાણપણામાં આવેલા તે અંતઃસ્રાવોના પ્રમાણ પર નિર્ભર કરે છે. વનસ્પતિના અંતઃસ્રાવનું પ્રમાણ તેની ક્રિયાની કાર્યક્ષમતા પર નિર્ભર કરે છે, જેના દ્વારા તેની ઊંચાઈ નક્કી થાય છે. ઉત્સેચક આ ક્રિયા માટે મહત્વપૂર્ણ છે. જો આ ઉત્સેચક કાર્યક્ષમ રીતે કાર્ય કરે તો અંતઃસ્રાવ પર્યાપ્ત માત્રામાં નિર્માણ થાય અને છોડ ઊંચો થાય છે. જો આ પ્રોટીનના જમીનમાં કોઈ પરિવર્તન આવે છે તો નિર્માણ પામનાર પ્રોટીનની કાર્યક્ષમતા પર અસર પડે છે, તેની કાર્યક્ષમતા ઘટે છે. આમ જો નિર્માણ પામનારા અંતઃસ્રાવની માત્રા પણ ઓછી થાય તો છોડ નીચો બને છે. આમ જનીનો લક્ષણોને નિયંત્રિત કરે છે. મેન્ડલના પ્રયોગોનું અર્થઘટનને સમજવા જેની આપણે ચર્ચા કરી રહ્યા હતા તે સાચું છે કે જેની ચર્ચા આપણે અગાઉના પ્રકરણમાં કરી ગયા છીએ. લિંગી પ્રજનન દરમિયાન સંતતિના ડીએનએમાં બંને પિતૃનું સમાન રીતે યોગદાન હોય છે. જો બંને પિતૃઓ સંતતિના લક્ષણોનું નિર્ધારણ કરવામાં મદદરૂપ થાય છે તો બંને પિતૃઓ એક જ જનનીની એક જ પ્રતિકૃતિ સંતતિને આપે છે. આનો અર્થ એ થાય છે કે વટાણાના પ્રત્યેક છોડમાં બધા જનીનોના બે સેટ્સ એટલે કે યુગ્મ હોય. પ્રત્યેક પિતૃ તરફથી એક સેટની આનુવંશિકતા થાય છે. આ રીતે સફળ કરવા માટે પ્રત્યેક પ્રજનન કોષમાં જમીનનો માત્ર એક જ સેટ હોય છે, જ્યારે સામાન્ય વાનસ્પતિક કોષ એટલે કે દૈહિક કોષમાં જમીનના સેટની બે પ્રતિકૃતિઓ હોય છે. તો પછી જનન કોષમાં તેનો એક સેટ કેવી રીતે બને છે? જો સંતતિ એટલે કે છોડ બાળ છોડને પિતૃ છોડથી સંપૂર્ણ જનીનોનો એક પૂર્ણ સેટ પ્રાપ્ત થાય છે તો આ આકૃતિ 9.5માં દર્શાવેલ પ્રયોગ સફળ થઈ શકતો નથી. તેનું મુખ્ય કારણ એ છે કે બે લક્ષણ R અને Y સેટને એકબીજાથી સંલગ્ન રહે છે તથા સ્વતંત્ર રીતે આનુવંશિકતા દર્શાવી શકાતી નથી. તેથી આ સત્યને આધારે સમજી શકાય કે વાસ્તવમાં એક જનીન સેટ માત્ર એક ડીએનએ શૃંખલાના સ્વરૂપમાં ન હોતા ડીએનએની અલગ અલગ સ્વતંત્ર રૂપે શૃંખલા રૂપે હોય છે, જેમાંથી પ્રત્યેકને એક રંગસૂત્ર કહેવાય છે. આમ પ્રત્યેક કોષમાં પ્રત્યેક રંગસૂત્રની બે પ્રકૃતિઓ હોય છે, જેમાંથી એક નર અને બીજી માદા પિતૃ તરફથી પ્રાપ્ત થયેલી હોય છે. પ્રત્યેક પિતૃકોષ એટલે પૈતૃક અથવા માતૃકથી રંગસૂત્રની પ્રત્યેક જોડમાં માત્ર એક રંગસૂત્ર જ એક જનનકોષમાં આવે છે, જ્યારે બે જનનકોષના સંલયન કે ફલન થવાની નિર્માણ પામેલા યુગ્મજનોમાં રંગસૂત્રોની સંખ્યા પુનઃ સામાન્ય થઈ જાય છે અને સંતતિમાં રંગસૂત્રોની સંખ્યા નિશ્ચિત જળવાઈ રહે છે, જે જાતિના ડીએનએની સ્થાયીતાને સુનિશ્ચિત કરે છે. આનુવંશિકતાની
આ ક્રિયાવિધિથી મેન્ડલના પ્રયોગોના પરિણામને સમજી શકાય છે. તેના ઉપયોગ લિંગી પ્રજનન કરનારા બધા સજીવો કરે છે, પરંતુ અલિંગી પ્રજનન કરનારા સજીવોમાં પણ આનુવંશિકતાના આ નિયમોનું પાલન થાય છે. શું આપણે જાણી શકીએ છીએ કે તેમાં આનુવંશિકતા કેવી રીતે થાય છે? તો આપણે જોઈએ કે 9.2.4 લિંગ નિશ્ચયન. આપણે એ વાતની ચર્ચા કરી ગયા છીએ કે લિંગી પ્રજનનમાં ભાગ લેનારા બંને એકલ સજીવ કોઈને કોઈ બાબતમાં એકબીજાથી ભિન્ન હોય છે, જેના ઘણા કારણો છે. નવજાત શિશુના લિંગ કેવી રીતે નક્કી થાય? ભિન્ન ભિન્ન જાતિ તેના માટે ભિન્ન ભિન્ન રીતે અપનાવે છે. કેટલાક પૂર્ણતઃ પર્યાવરણ પર આધારિત હોય છે. કેટલાક પ્રાણીઓમાં લિંગ નિશ્ચયન ફલિત અંડકોષના તાપમાન પર આધારિત હોય છે. સંતતિ કે બાળપેઢી નર હશે કે માદા, સ્નેહ એટલે કે ગોખડગાય જેવા કેટલાય પ્રાણીઓ પોતાનું લિંગ બદલી શકે છે, જે વાતનો સંકેત છે કે તેમાં લિંગ નિશ્ચયનની ક્રિયા આનુવંશિક નથી. પરંતુ માનવમાં લિંગ નિશ્ચયન આનુવંશિકતા પર આધાર રાખે છે. બીજા શબ્દમાં, પિતૃ સજીવોમાંથી આનુવંશિકતા પામેલ જનીન જ આ વાતનો નિર્ણય કરે છે કે બાળપેઢી કે સંતતિ છોકરો હશે કે છોકરી. પરંતુ અત્યાર સુધી એમ માનતા રહ્યા હતા કે બંને પિતૃઓમાંથી એક જ જેવા જનીન સેટ સંતતિમાં આવે છે. જો આ શાશ્વત નિયમ છે તો પછી લિંગ નિશ્ચયન આનુવંશિક કેવી રીતે હોઈ શકે છે? તેને સમજવા માટે એ સત્ય છે કે માનવના બધા જ રંગસૂત્ર સંપૂર્ણ રીતે યુગ્મ હોતા નથી. માનવમાં મોટાભાગના રંગસૂત્રો માતા અને પિતાના રંગસૂત્રોના પ્રતિકૃતિ સ્વરૂપે હોય છે. તેની સંખ્યા 22 જોડ છે, પરંતુ યુગ્મ, જેને લિંગી રંગસૂત્ર કહે છે, જે હંમેશા સંપૂર્ણ યુગ્મમાં હોતું નથી. સ્ત્રીમાં રંગસૂત્રનું પૂર્ણ યુગ્મ હોય છે અને બંને રંગસૂત્રોને એક્સ કહેવાય છે, પરંતુ પુરુષ એટલે કે નરમાં આ જોડી પરિપૂર્ણ કે સંપૂર્ણ જોડમાં નથી, જેમાં એક રંગસૂત્ર સામાન્ય આકારનું એક્સ હોય છે અને બીજું રંગસૂત્ર નાનું હોય છે, જેને વાય રંગસૂત્ર કહે છે. આમ સ્ત્રીઓમાં XX અને પુરુષમાં XY રંગસૂત્ર હોય છે. શું હવે આપણે એક્સ અને વાય રંગસૂત્રની આનુવંશિકતાની રીત કે પદ્ધતિનો ખ્યાલ મેળવી શકીએ છીએ? જેમ કે આકૃતિ 9.6માં દર્શાવેલ છે કે સામાન્ય રીતે અડધા બાળકો છોકરા તેમજ અડધા બાળકો છોકરી હોઈ શકે છે. બધા બાળકો જે છોકરા કે છોકરીઓ હોઈ શકે છે તે પોતપોતાની માતા તરફથી એક્સ રંગસૂત્ર મેળવે છે. આમ બાળકોમાં લિંગ નિશ્ચયતાનો આધાર તેના પર રહેલો છે કે તેઓ તેમના પિતા તરફથી કયા પ્રકારનું રંગસૂત્ર પ્રાપ્ત કરે છે. જે બાળકને પોતાના પિતા તરફથી એક્સ રંગસૂત્ર આનુવંશિકતાની દ્રષ્ટિએ પ્રાપ્ત થાય છે તે છોકરી, તેમજ જે બાળકને પોતાના પિતા તરફથી વાય રંગસૂત્ર આનુવંશિકતાની દ્રષ્ટિએ પ્રાપ્ત થશે તે છોકરો બને છે. પ્રશ્ન છે કે મેન્ડલના પ્રયોગો દ્વારા કેવી રીતે સમજી શકાય કે લક્ષણ પ્રભાવી અથવા પ્રચ્છન્ન હોય છે? બીજું છે કે મેન્ડલના પ્રયોગો દ્વારા કેવી રીતે સમજી શકાય કે વિવિધ લક્ષણો સ્વતંત્ર રીતથી આનુવંશિકતા હોય છે? ત્રીજું, એક પુરુષ જેનું રુધિર જૂથ એ છે તે એક સ્ત્રી કે જેનું રુધિર જૂથ O છે તેની સાથે લગ્ન કરે છે, તેમની પુત્રીનું રુધિર જૂથ O છે. શું આ વિધાન પર્યાપ્ત છે જો તમને કહેવામાં આવે કે કયા વિકલ્પ રુધિર જૂથ A અથવા O ના પ્રભાવી લક્ષણ માટે છે? તમારા જવાબનું સ્પષ્ટીકરણ આપો. ચોથું છે કે માનવના બાળકનું લિંગ નિશ્ચયન કેવી રીતે થાય છે? હવે આપણે જોઈએ 9.3 ઉદવિકાસ. આપણે જોયું કે પ્રજનન ક્રિયા દરમિયાન ભિન્નતાની પ્રવૃત્તિ આંતર સંરચનાકીય બને છે, જે ડીએનએની પ્રકૃતિમાં ત્રુટિઓ અને લિંગી પ્રજનન દરમિયાન બંનેમાં ઉદ્ભવે છે. આવો આપણે આ પ્રવૃત્તિના કેટલાય પરિણામોનો અભ્યાસ કરીએ. તેમાં આપણે જોઈએ કે 9.3.1 એક દ્રષ્ટાંત એટલે કે એક ઉદાહરણ. વિચારો કે 12 લાલ ભમરાઓનો એક સમૂહ છે. તે લીલા પર્ણોવાળી ઝાડીઓમાં રહે છે. તેમની વસ્તી લિંગી પ્રજનન દ્વારા વૃદ્ધિ કરે છે, જે જનની ભિન્નતાઓ ઉત્પન્ન કરી શકે છે. આપણે તેની પણ કલ્પના કરીએ છીએ કે કાગડાઓ ભમરાઓને ખાઈ શકે છે. કાગડા જેટલા પણ ભમરાઓને ખાઈ જશે તેટલા ભમરા પ્રજનન માટે ઓછા પ્રાપ્ત થશે. હવે આપણે અન્ય પરિસ્થિતિઓમાં કલ્પના કરીએ કે આકૃતિ 9.7 કે જ્યાં આ ભમરાઓની વસ્તીમાં વિકાસ પામી શકે. હવે આપણે જોઈએ આકૃતિ 9.7 છે કે વસ્તીમાં વૈવિધ્ય, આનુવંશિકતા અને અન્ય તંત્ર. પહેલી સ્થિતિમાં પ્રજનન દરમિયાન એક રંગની વિભિન્નતાઓનો ઉદ્ભવ થયો છે કે જેથી વસ્તીમાં લાલ રંગ સિવાયનો એક લીલો ભમરો દેખાય છે.
લીલો ભમરો પોતાનો રંગ પોતાના સંતાનોમાં આનુવંશિકતાના આધારે દાખલ કરે છે, જેના કારણે તેની બધી સંતતિઓ રંગ લીલો હોય છે. કાગડાઓ લીલા પર્ણોમાંથી ગીચતામાં લીલા ભમરાને જોઈ શકતા નથી, આમ તેઓને ખાઈ પણ શકતા નથી, કારણ કે લીલા પર્ણો સાથે રહેલા લીલા ભમરા ઓળખી શકાતા નથી. હવે શું થાય છે? લીલા ભમરાની સંતતિનો શિકાર થતો નથી, જ્યારે લાલ ભમરાની સંતતિનો સતત શિકાર થતો રહે છે. પરિણામ સ્વરૂપ ભમરાઓની વસ્તીમાં લાલ ભમરાઓની તુલનામાં લીલા ભમરાઓની સંખ્યા વધી જાય છે. બીજી પરિસ્થિતિમાં પ્રજનન સમયે એક રંગની ભિન્નતાનો ઉદ્ભવ થાય છે, પરંતુ આ સમયે ભમરાનો રંગ લાલ થવાની જગ્યાએ વાદળી બને છે. આ ભમરો પણ પોતાના રંગની અલગ પેઢીની આનુવંશિકતા દર્શાવી શકે છે. પરિણામ સ્વરૂપે આ ભમરાની બધી સંતતિ વાદળી રંગની હોય છે. કાગડા વાદળી અને લાલ રંગના ભમરાઓને લીલા પર્ણોમાં સરળતાથી ઓળખી શકે છે અને તેઓનો શિકાર કરે છે. શરૂઆતમાં શું થાય છે કે વસ્તીનું કદ જેમ જેમ વધતું જાય તેમાં ખૂબ જ ઓછા વાદળી ભમરા હોય છે, પરંતુ મોટાભાગના લાલ રંગના ભમરા હોય છે. પરંતુ આ સ્થિતિમાં એક હાથી ત્યાં આવી જાય છે અને તે ઝાડીઓથી વેરવિખેર કરી નાખે છે, જેમાંથી કેટલાક ભમરા બચી જાય છે અને ઘણા બધા ભમરા મરી જાય છે. સંજોગવશાત કેટલાક વાદળી ભમરા બચી જાય છે, જેથી તેમની વસ્તી ધીમે ધીમે વધતી જાય છે, જેથી આમ વસ્તીના મોટાભાગના ભમરા વાદળી હોય છે. તે સ્વાભાવિક છે કે બંને પરિસ્થિતિમાં દુર્લભ ભિન્નતા હતી. સમયના અંતરાલમાં એક સામાન્ય લક્ષણ બની ગયું. બીજા શબ્દોમાં કહીએ તો આનુવંશિકતા લક્ષણની પેઢીઓમાં આવૃત્તિમાં પરિવર્તન કરે છે, કારણ કે જનીન જ લક્ષણોનું નિયંત્રણ કરે છે. આમ આપણે કહી શકીએ કે કોઈપણ વસ્તીમાં કેટલાક જનીનોનું આવૃત્તિ અમુક પેઢીઓમાં બદલાઈ જાય છે, એટલે કે તેમાં પરિવર્તન આવે છે. આ જ જૈવ ઉદ્વિકાસની પરિકલ્પનાનો સાર છે. પરંતુ બંને પરિસ્થિતિઓમાં કેટલીક રસપ્રદ ભિન્નતા કે ભેદ પણ છે. પ્રથમ પરિસ્થિતિમાં ભિન્નતા એક સામાન્ય વિભિન્નતા બનેલી છે, કારણ કે તેમાં ઉત્તર જીવિતતા અને લાભની સ્થિતિ હતી. બીજા શબ્દોમાં કહીએ તો આ એક પ્રાકૃતિક પસંદગી હતી. આપણે જોઈ શકીએ છીએ કે પ્રાકૃતિક પસંદગી કાગડાઓ દ્વારા થઈ હતી. જેટલા વધારે કાગડા હશે તેટલા વધારે લાલ ભમરાઓનો શિકાર થશે અને વસ્તીમાં લીલા ભમરાઓનો ગુણોત્તર કે સંખ્યા વધતી જશે. આમ પ્રાકૃતિક પસંદગીની ભમરાની વસ્તીમાં થતા વિકાસની તરફ જઈ રહી હતી. આ ભમરાની વસ્તીને અનુકૂળતા દર્શાવી રહી છે કે જેનાથી વસ્તી પર્યાવરણમાં સારી રીતે રહી શકે. બીજી પરિસ્થિતિમાં રંગ પરિવર્તનથી અસ્તિત્વ માટે કોઈ લાભ મળ્યો નહીં. વાસ્તવમાં આ માત્ર સંજોગોસાથ થયેલી એક દુર્ઘટનાનું કારણ છે કે એક રંગના ભમરાની વસ્તી બચી જાય છે, જેથી વસ્તીનું સ્વરૂપ બદલાઈ જાય છે. જો ભમરાની વસ્તીનું કદ વધારે મોટું હોત તો હાથીના પગનો તેના પર કોઈ પ્રભાવ પડતો નથી. આમ નાની વસ્તુમાં દુર્ઘટનાઓ કોઈપણ જનીનની આવૃત્તિને પ્રભાવિત કરી શકે છે, જ્યારે તેમની ઉત્તર જીવિતતા માટે કોઈ લાભ થતો નથી. આ એક આનુવંશિક અપવાદનો સિદ્ધાંત છે કે કોઈપણ અનુકૂલન વગર પણ ભિન્નતા ઉત્પન્ન કરી શકે છે. હવે ત્રીજી પરિસ્થિતિને જુઓ. તેમાં ભમરાની વસ્તી વધવાની શરૂઆત કરે છે. ઝાડીઓમાં વનસ્પતિને રોગ લાગી જાય છે. ભમરાઓ માટે પર્ણો ઓછા થઈ જાય છે. પરિણામે ભમરાને અલ્પ પોષણ પ્રાપ્ત થાય છે. ભમરાના સરેરાશ જૈવભારમાં તુલનાત્મક રીતે ઉણપ આવે છે. કેટલાય વર્ષો પછી આવી રોગગ્રસ્ત સ્થિતિમાં પણ ભમરાઓની કેટલીક પેઢીઓ જળવાઈ રહે છે. આ ઉપરાંત જ્યારે વનસ્પતિઓમાં રોગ સમાપ્ત થઈ જાય છે ત્યારે ખોરાકની પર્યાપ્ત માત્રા પ્રાપ્ત બને છે અને ભમરાની જૈવભારમાં શું પરિવર્તન આવશે તેના પર વિચાર કરો. હવે આપણે જોઈએ 9.3.2 ઉપાર્જિત તેમજ આનુવંશિક લક્ષણો. આપણે પહેલાં ચર્ચા કરી ચૂક્યા છીએ કે લિંગી પ્રજનન કરનાર સજીવોમાં જનનકોષો વિશિષ્ટ પ્રકારની જનન અધિચ્છદ પેશીઓમાં નિર્માણ પામે છે. જો ખોરાકના કે પોષણના કારણે ભમરાના શરીરના જૈવભારમાં ઘટાડો આવે તો તેમને પ્રજનન કે જનનકોષના ડીએનએના સંગઠનમાં કે સંયોજનમાં કોઈ પણ અસર પડતી નથી. આમ પોષણના કારણે જો વસ્તીમાં કેટલાક ભમરા ઓછા જૈવભારવાળા હોય તો પણ તેમના વિકાસની સંજ્ઞા આપી શકતા નથી. તેનું મુખ્ય કારણ આ લક્ષણની આનુવંશિકતા હોતી નથી. દૈહિક પેશીઓમાં લિંગી કોષના ડીએનએમાં દાખલ થઈ શકતા નથી. કોઈ વ્યક્તિના જીવનકાળમાં પ્રાપ્ત કરેલ અનુભવ જનનકોષોના ડીએનએમાં કોઈ તફાવત લાવી શકતા નથી. એટલા માટે જ આને પણ જૈવ ઉદ્વિકાસ કહી શકાય નહીં. આ પ્રાપ્ત કરેલ અનુભવ લક્ષણ જૈવ ક્રિયા દ્વારા આગળની પેઢીમાં આનુવંશિક
હોતા નથી. તે એક પ્રયોગ દ્વારા સમજીએ. જો આપણે પૂંછડીવાળા ઉંદરોનું સંવર્ધન કરીએ તો તેની આગળની પેઢીની સંતતિને પણ પૂંછડી હશે એવું આપણે અનુમાન કરીએ છીએ. હવે જો આપણે આ ઉંદરોની પૂંછડીને કેટલીક પેઢીઓ સુધી કાપતા રહીએ તો શું આ ઉંદરો દ્વારા પૂંછડી વગરની સંતતિ પ્રાપ્ત થઈ શકે? તેનો જવાબ છે ના, જે સ્વાભાવિક પણ છે, કારણ કે પૂંછડી કાપવાથી જનનકોષના જનન પર કોઈ પ્રભાવ પડતો નથી. હવે આપણે જોઈએ ચાર્લ્સ રોબર્ટ ડાર્વિન 1809 થી 1882. ડાર્વિન જ્યારે 22 વર્ષના હતા ત્યારે તેમણે સામૂહિક સમુદ્રની યાત્રા કરી હતી. 5 વર્ષમાં તેઓએ દક્ષિણ અમેરિકા અને તેના વિવિધ દ્વીપો એટલે કે ટાપુઓની યાત્રા કરી હતી. આ યાત્રાનો ઉદ્દેશ્ય પૃથ્વી પર જૈવ વિવિધતાના સ્વરૂપ વિશે જ્ઞાન પ્રાપ્ત કરવાનો હતો. તેમની આ યાત્રાએ જૈવ વિવિધતાના વિષયને તે સમયના પ્રાપ્ત દ્રષ્ટિકોણને હંમેશા માટે પરિવર્તિત કરી નાખ્યો. એ પણ અત્યંત રસપ્રદ છે કે ઇંગ્લેન્ડ પાછા આવ્યા બાદ તેઓ ફરી કોઈ અન્ય તરફ યાત્રા પર ગયા નહીં. તેઓ ઘર પર જ રહ્યા હતા અને તેમણે અનેક પ્રયોગો કર્યા હતા, જેના આધારે તેઓએ પોતાની પ્રાકૃતિક પસંદગી દ્વારા જૈવ ઉદ્વિકાસના પોતાના સિદ્ધાંતની પરિકલ્પનાની રજૂઆત કરી હતી. તેઓ એ પણ જાણતા ન હતા કે કઈ ક્રિયા દ્વારા જાતિમાં ભિન્નતાઓ આવે છે. તેઓને મેન્ડલના પ્રયોગોનો લાભ મળ્યો હતો, પરંતુ આ બંને વ્યક્ત વૈજ્ઞાનિકો ન તો એકબીજાને ઓળખતા હતા કે ન તો તેઓના કાર્યના વિષયમાં જાણતા હતા. આપણે ડાર્વિનને તેમના જૈવ ઉદ્વિકાસવાદને કારણે જાણીએ છીએ, પરંતુ આ તો એક પ્રકૃતિશાસ્ત્રી પણ હતા અને તેમની એક શોધ ભૂમિની ફળદ્રુપતા જાળવી રાખવામાં અળસિયાની ભૂમિકા વિષયમાં હતી. આપણે જોઈએ કે આનુવંશિકતાના તેમજ વારસાનુગમન એટલે કે જનન વિદ્યા, જેની ચર્ચા આપણે અગાઉ કરી ગયા છીએ કે જેનું જ્ઞાન જૈવ ઉદ્વિકાસને સમજવા માટે જરૂરી છે. આ જ કારણે 19મી સદીમાં પ્રાકૃતિક પસંદગી દ્વારા જૈવ ઉદ્વિકાસનો સિદ્ધાંત આપનાર ડાર્વિન પણ આની ક્રિયાવિધિનું સંશોધન કરી શક્યા નહીં. તેઓ નિશ્ચિતપણે એવું કહી શકત કે જો તેઓ તેમના સમકાલીન ઓસ્ટ્રેલિયન ગ્રેગર મેન્ડલના પ્રયોગોને મહત્ત્વને જાણતા હોત, મેન્ડલના ડાર્વિનના સિદ્ધાંતને અજાણ હતા. હવે આપણે જોઈએ કે પૃથ્વી પર જીવની ઉત્પત્તિ. ડાર્વિનના સિદ્ધાંતે આપણને સમજાવ્યું કે પૃથ્વી પર સરળ સજીવોમાંથી જટિલ સ્વરૂપવાળા સજીવોનો વિકાસ કઈ રીતે થયો. મેન્ડલના પ્રયોગથી આપણે એક પેઢીમાંથી બીજી પેઢીના લક્ષણો કેવી રીતે ઉતરી આવે છે તેની કાર્યવિધિ વિશેની જાણકારી આપી, પરંતુ બંને જણા એ સમજાવવામાં અસમર્થ રહ્યા કે પૃથ્વી પર જીવની ઉત્પત્તિ કઈ રીતે થઈ હશે. એટલે કે સૌપ્રથમ જીવનો પૃથ્વી ઉપર આવિર્ભાવ એટલે કે ઉદ્ભવ છે એ કઈ રીતે થયો. શું તમે જાણો છો? એક બ્રિટિશ વૈજ્ઞાનિક JBS હાલ્ડેને કે જેઓ પછીથી ભારતના નાગરિક બની ગયા હતા, 1929માં એ દર્શાવ્યું કે સજીવોની સર્વપ્રથમ ઉત્પત્તિ તે સરળ કક્ષાના અકાર્બનિક અણુઓમાંથી થઈ હતી, જે પૃથ્વીની ઉત્પત્તિના સમયમાં થઈ હતી. તેમણે કલ્પના કરી હતી કે પૃથ્વી પરનું તે સમયનું વાતાવરણ પૃથ્વીના વર્તમાન વાતાવરણ કરતાં બધી જ રીતે ભિન્ન હતું. પ્રાથમિક વાતાવરણમાં સંભવિત રીતે કેટલા જટિલ કાર્બનિક અણુઓનું વિશ્લેષણ થયું જે જીવ કે સજીવ માટે જરૂરી હતી. સૌપ્રથમ પ્રાથમિક જીવ બીજા રાસાયણિક સંશ્લેષણ દ્વારા ઉત્પન્ન થયા હશે. આ કાર્બનિક અણુઓ કેવી રીતે ઉત્પન્ન થયા હશે તેના જવાબની પરિકલ્પના સ્ટેનલી એલ મિલર અને હેરાલ્ડ સી ઉરે એટલે કે યુરી દ્વારા 1953માં કરેલા પ્રયોગને આધારે કરી શકાય છે. તેઓએ કૃત્રિમ રીતે એવું વાતાવરણનું નિર્માણ કર્યું કે જે સંભવતઃ પ્રાથમિક કે પ્રાચીન પૃથ્વીના વાતાવરણને સમાન હતું. તેમાં એટલે કે પ્રયોગમાં એમોનિયા, મિથેન અને હાઇડ્રોજન સલ્ફાઇડના અણુઓ હતા, પરંતુ ઓક્સિજનનો અભાવ હતો. પાત્રમાં પાણી પણ હતું. તેને આ મિશ્રણને એટલે કે 100 સેલ્સિયસથી થોડા ઓછા તાપમાને રાખવામાં આવ્યું હતું. વાયુઓના મિશ્રણમાં વિદ્યુત તણખાઓ ઉત્પન્ન કરવામાં આવ્યા હતા, જેમ કે આકાશમાં વીજળી થાય છે તે રીતે દર્શાવેલ. 1 અઠવાડિયા પછી 15% કાર્બન મિથેનથી સરળ કાર્બન સંયોજનોમાં પરિવર્તન પામ્યા, જેમાં એમિનો એસિડનો પણ સમાવેશ થાય છે કે જે પ્રોટીનના અણુઓને નિર્માણ કરે છે. એમિનો એસિડ પ્રોટીનના અણુઓના બંધારણીય એકમ છે. તો શું પૃથ્વી પર આજે પણ જીવની ઉત્પત્તિ થઈ શકે છે? હવે આપણે જોઈએ પ્રશ્ન કે તેમાં છે કે તે કઈ
વિવિધ રીતો છે કે જેના દ્વારા એક વિશેષ લક્ષણવાળા વ્યક્તિગત સજીવોની સંખ્યા વસ્તીમાં વધારો કરી શકે છે. બીજો છે કે એકલા સજીવ દ્વારા ઉપાર્જિત લક્ષણ સામાન્યતઃ આગળની પેઢીમાં આનુવંશિકતા પામતો નથી, કેમ? ત્રીજું છે કે વાઘની સંખ્યામાં થતો ઘટાડો આનુવંશિકતાના દ્રષ્ટિકોણથી ચિંતાનો વિષય કેમ છે? હવે આપણે જોઈએ 9.4 જાતિ નિર્માણ. અત્યાર સુધી આપણે જે કંઈ પણ જોયું સમજ્યા તે સૂક્ષ્મ વિકાસ હતો. તેનો અર્થ એ છે કે આ પરિવર્તન ખૂબ જ નાના અને મહત્ત્વપૂર્ણ છે, છતાં પણ તે વિશિષ્ટ જાતિની વસ્તીના સામાન્ય લક્ષણોમાં પરિવર્તન લાવે છે. પરંતુ આનાથી તે સમજી શકાતું નથી કે નવી જાતિના ઉદ્ભવ કેવી રીતે થાય છે. આ ત્યારે જ કહી શકાય કે જ્યારે ભમરાઓના આ સમૂહને, જેના વિશે આપણે ચર્ચા કરી હતી, તેઓ બે ભિન્ન વસ્તીઓમાં વહેંચાઈ જાય છે અને એકબીજા સાથે પ્રજનન કરવા માટે અસમર્થ બને છે. ત્યારે આ પરિસ્થિતિ ઉત્પન્ન થઈને બે સ્વતંત્ર જાતિ તરીકે વર્તે છે. તો શું આપણે તે કારણોની વિસ્તૃત ચર્ચા કરીએ કે જેનો ઉલ્લેખ આપણે ઉપર કર્યો છે અને જાતિના નિર્માણના સિદ્ધાંતને સમજવાનો પ્રયત્ન કર્યો છે. વિચારો કે ઝાડીઓ કે જેના પર ભમરાઓ ખોરાક મેળવવા માટે આધાર રાખતા હતા, તેની જગ્યાએ ઝાડી એક પર્વતમાળાના મોટા વિસ્તારમાં ફેલાઈ જાય તો શું થાય? પરિણામ સ્વરૂપે કે ફળ સ્વરૂપે વસ્તીનું કદ પણ વિશાળ થઈ જાય છે. પરંતુ વ્યક્તિગત ભમરા પોતાના ખોરાક માટે જીવનભર પોતાની આસપાસની કેટલીક ઝાડીઓ પર નિર્ભર રહે છે. તેઓ વધારે દૂર જઈ શકતા નથી. આમ ભમરાઓની આ વિશાળ વસ્તીની આસપાસ ઉપવસ્તી બને છે, કારણ કે નર તેમજ માદા ભમરા પ્રજનન માટે જરૂરી છે. આમ પ્રજનન સામાન્યતઃ આ ઉપવસ્તીઓના સભ્યોની વચ્ચે જ દર્શાવાય છે. જો કે કેટલાક સાહસી ભમરા એક સ્થાનથી બીજા સ્થાન પર જઈ શકે અથવા કાગડા એક ભમરાને એક સ્થાનેથી ઉપાડીને તેને નુકસાન પહોંચાડ્યા વગર બીજા સ્થાન પર મૂકી શકે. બંને પરિસ્થિતિઓમાં બિનપ્રવાસી કે અપ્રવાસી ભમરા સ્થાનીય વસ્તીની સાથે પ્રજનન કરશે. પરિણામે અપ્રવાસી ભમરાઓ જે નવી વસ્તીમાં પ્રવેશ થાય છે, આ પ્રકારનો જનીન પ્રવાહ તે વસ્તીઓમાં વહન પામી રહ્યો છે, જે આંશિક રીતથી અલગ અલગ છે, પરંતુ સંપૂર્ણપણે અલગ હોતી નથી. પરંતુ જો આ પ્રકારની બે ઉપવસ્તીઓના મધ્યમાં એક વિશાળ નદી આવી જાય તો બંને વસ્તીઓ વધારે સ્થાયી બની જાય છે. બંનેની વચ્ચે જનીન પ્રવાહનું સ્તર હજી પણ ઘટી જાય છે. ઉત્તરોત્તર પેઢી દર પેઢીઓમાં આનુવંશિક વિચલન એટલે ફેરફાર પ્રત્યેક ઉપવસ્તીમાં વિભિન્ન પરિવર્તનોનું સંગ્રહણ થઈ જાય છે. ભૌગોલિક સ્વરૂપથી ભિન્નતા આ વસ્તીઓમાં પ્રાકૃતિક પસંદગીની રીત પણ ભિન્ન હોય છે. આમ ઉદાહરણ તરીકે એક ઉપવસ્તીની સીમમાં સમડી દ્વારા કાગડાઓ સમાપ્ત થઈ જાય છે, પરંતુ બીજી ઉપવસ્તીમાં આ ઘટના થતી નથી, જ્યાં કાગડાઓની સંખ્યા ખૂબ વધારે હોય છે. પરિણામ સ્વરૂપે પહેલા સ્થાન પર ભમરાઓના લીલા રંગના લક્ષણની પ્રાકૃતિક પસંદગી થતી નથી, જ્યારે બીજા સ્થાન પર તેની પસંદગી થશે. ભમરાઓની આ સ્થાયીતા ઉપવસ્તીઓમાં આનુવંશિક વિચલન તેમજ પ્રાકૃતિક પસંદગીની સંયુક્ત અસરને કારણે પ્રત્યેક વસ્તી એકબીજાથી વધારે ભિન્ન બનતી જાય છે. એ પણ સંભવ છે અંતમાં આ વસ્તીઓના સભ્યો એકબીજાની સાથે મળ્યા પછી પણ આંતર પ્રજનન માટે અસમર્થ હોય છે. ઘણી રીતો છે જેના દ્વારા આ પરિવર્તન સંભવ છે. જો ડીએનએમાં આ પરિવર્તન પર્યાપ્ત છે, જેમ કે રંગસૂત્રોની સંખ્યામાં પરિવર્તન બે વસ્તીઓના સભ્યોમાં પ્રજનન કોષોનું સંમલિત કરવામાં અસમર્થ હોય છે, અથવા સંભવ છે કે આવી વિભિન્નતા ઉત્પન્ન થઈ જાય છે જેમાં લીલા રંગના માદા ભમરા લાલ રંગના નરની સાથે પ્રજનનની ક્ષમતા ગુમાવી દે છે. તે માત્ર લીલા રંગના નર ભમરાની સાથે જ પ્રજનન કરી શકે છે. આ લીલા રંગની પ્રાકૃતિક પસંદગી માટે એક અત્યંત દ્રઢ પરિસ્થિતિ છે કે હવે જો એવી લીલા રંગની માદા ભમરા બીજા સમૂહના લાલ રંગના નરની સાથે મળે તો તેનો વ્યવહાર એવો થઈ જશે કે તેમની વચ્ચે પ્રજનન ન થઈ શકે. પરિણામે ભમરાઓની નવી જાતિનું નિર્માણ થાય છે. હવે આપણે જોઈએ પ્રશ્ન પહેલો છે કે તે કયા પરિબળો છે કે જે નવી જાતિના નિર્માણમાં મદદરૂપ થાય છે. બીજો છે શું ભૌગોલિક પૃથ્થકરણ પરાગિત જાતિઓથી વનસ્પતિઓમાં જાતિ નિર્માણનું ઉદ્ભવનું મુખ્ય કારણ હોઈ શકે છે, શા માટે અથવા શા માટે નહીં. ત્રીજું છે શું ભૌગોલિક પૃથ્થકરણ અલિંગી પ્રજનનવાળા સજીવોની જાતિઓના નિર્માણનું મુખ્ય કારણ હોઈ શકે છે, શા માટે અથવા શા માટે નહીં. હવે આપણે જોઈએ 9.5 ઉદ્વિકાસ અને વર્ગીકરણ. આ સિદ્ધાંતોને આધારે આપણે ચારે તરફ મળી આવનારી વિભિન્ન જાતિઓની વચ્ચે વિકાસીય સંબંધ સ્થાપિત
કરી શકીએ છીએ. આ એક પ્રકારની સમય ઘડિયાળથી જ પાછળ જવાનું છે. આપણે એવી વિવિધ જાતિઓના લક્ષણોના ઉદ્વિકાસમાં ક્રમનું નિર્ધારણ કરી શકીએ. આ ક્રિયાને સમજવા માટે આપણે ધોરણ 9માં અભ્યાસ કરેલા સજીવોના વર્ગીકરણને યાદ કરીએ. વિવિધ સજીવોની વચ્ચે રહેલી સમાનતાઓ આપણને તે સજીવોમાં એક સમૂહમાં મૂકવામાં આવે છે અને પછી તેમના અભ્યાસનો અવસર આપે છે. તેના માટે કયા લક્ષણો સજીવોની વચ્ચે આધારભૂત એટલે વિભિન્નતાઓનો નિર્ણય કરે છે અને તેના માટે કયા લક્ષણો વચ્ચે મહત્વપૂર્ણ ઓછા ભેદનો નિર્ણય લે છે. લક્ષણો વિશે આપણો અભિપ્રાય શું છે? બાહ્યકદ અથવા વ્યવહાર વિવરણાત્મક લક્ષણ કહેવાય છે. બીજા શબ્દોમાં કહીએ તો વિશેષ રીતે અથવા વિશેષ કાર્યનું લક્ષણ કહેવાય છે. આપણને 4 પગ હોય છે, આ એક લક્ષણ છે. વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ થાય છે, આ પણ એક લક્ષણ છે. કેટલીક આધારભૂત લાક્ષણિકતા મોટાભાગના સજીવોમાં સમાન હોય છે. કોષ બધા સજીવોના આધારભૂત એકમ છે. વર્ગીકરણના આગળના સ્તર પર કોઈ લાક્ષણિકતા મોટાભાગના સજીવોમાં સમાન હોય છે, પરંતુ બધા સજીવોમાં હોતું નથી. કોષની સંરચનાની આધારભૂત લાક્ષણિકતાનું એક ઉદાહરણ કોષમાં કોષ કેન્દ્રની હાજરી હોવી કે ન હોવી તે છે, જે વિવિધ સજીવોમાં ભિન્ન હોય છે. જીવાણુ કોષ એટલે બેક્ટેરિયાના કોષમાં સુવિકસિત કોષ કેન્દ્ર હોતું નથી, જ્યારે મોટાભાગના બીજા સજીવોના કોષોમાં કોષ કેન્દ્ર સુવિકસિત મળી આવે છે. કોષ કેન્દ્રયુક્ત કોષવાળા સજીવોને એકકોષીય અથવા બહુકોષીય સજીવોના લક્ષણો શારીરિક સંરચનામાં એક આધારભૂત ભિન્નતા દર્શાવાય છે, જે કોષો તેમજ પેશીઓના વિશિષ્ટીકરણના કારણે હોય છે. બહુકોષીય સજીવોમાં પ્રકાશ સંશ્લેષણ થવું કે ન થવું તે વર્ગીકરણનું આગળનું સ્તર છે. આ બહુકોષીય સજીવો જેમાં પ્રકાશ સંશ્લેષણ થતું નથી, તેમાં કેટલાક સજીવ એવા છે કે જેમાં અંતઃકંકાલ હોય છે અને કેટલાક બાહ્ય કંકાલનું લક્ષણ એક અન્ય પ્રકારની આધારભૂત રચનાનો ભેદ હોય છે. આ થોડાક જ પ્રશ્નો જે આપણે અહીંયા પૂછેલા છે કે જેના દ્વારા આપણે જોઈ પણ શકીએ છીએ કે ઉદ્વિકાસ ક્રમનો વિકાસ થઈ રહ્યો છે, જેને આધારે વર્ગીકરણ માટે સમૂહ બનાવી શકે છે. બે જાતિઓ જેટલી વધારે લક્ષણોમાં સમાનતા ધરાવે છે, તેમનો સંબંધ પણ એટલો જ નજીકનો હોય છે. જેટલી વધારે સમાનતાઓ તેમનામાં હશે, તેનો ઉદ્ભવ પણ નજીકના અને ભૂતકાળના સમાન પૂર્વજોમાંથી થયેલો હશે. આપણે આના ઉદાહરણની મદદથી સમજી શકીએ છીએ કે એક ભાઈ તેમજ એક બહેન વધારે નજીકના સંબંધી છે. તેનાથી પહેલી પેઢીમાં તેમજ પૂર્વજ સમાન હતા, એટલે કે તેઓ એક જ માતા પિતાના સંતાન છે. છોકરીઓના કાકા અને કે મામાના ભાઈ બહેન એટલે કે કઝિન પણ તેનાથી સંબંધિત હોય છે, પરંતુ તેના પોતાના ભાઈથી ઓછો નજીક સંબંધ છે. તેનું મુખ્ય કારણ એ છે કે તેઓ પૂર્વજ સમાન છે, એટલે કે દાદા દાદી કે તેમની 2 પેઢીઓ પહેલાંના છે કે નહીં, એક પેઢી પહેલાંના. હવે તમે આ વાતને સારી રીતે સમજી શકો કે જાતિઓ કે સજીવોનું વર્ગીકરણ તેમના વિકાસના સંબંધોનું પ્રતિબિંબ છે. આમ આપણે જાતિઓના એવા સમૂહનું નિર્માણ કરી શકીએ છીએ કે જેમાં પૂર્વજ નજીકના ભૂતકાળમાં સમાન હોય છે. તેના પછી આ સમૂહનો એક મોટો સમૂહ બનાવે છે, જેના પૂર્વજ અપેક્ષિત રીતે વધારે દૂર ના હતા. સૈદ્ધાંતિક રીતે આ પ્રકારની ભૂતકાળની કડીઓનું નિર્માણ કરતાં આપણે વિકાસની પ્રારંભિક સ્થિતિ સુધી પહોંચી શકીએ છીએ, જ્યાં એકમાત્ર જાતિ હતી. જો આ સત્ય હોય, તે જીવની ઉત્પત્તિ ચોક્કસ અજૈવિક પદાર્થમાંથી થઈ શકે. આ કેવી રીતે સંભવિત થયું હશે તેના વિશે અનેક સિદ્ધાંત છે. તે રસપ્રદ બાબત હશે જો આપણે આપણા સિદ્ધાંતોનું નિર્માણ કરી શકીએ છીએ. 9.5.1 ઉદ્વિકાસીય સંબંધોને શોધવા. જ્યારે આપણે ઉદ્વિકાસીય સંબંધોને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે આપણે સમાન લાક્ષણિકતા કે લક્ષણોની ઓળખ કઈ રીતે કરીએ છીએ. વિવિધ સજીવોમાં આ લક્ષણ સમાન હશે, કારણ કે તે સમાન પિતૃથી આનુવંશિકતા પામેલા છે. ઉદાહરણ તરીકે આ વાસ્તવિકતાને લઈએ કે પક્ષીઓ, સરીસૃપ તેમજ ઉભયજીવીઓની જેમ જ સસ્તન પ્રાણીઓ પણ 4 ઉપાંગો ધરાવે છે. આકૃતિ 9.8માં બધામાં ઉપાંગોની આધારભૂત સંરચના એક સમાન હોય છે. જો કે વિવિધ પૃષ્ઠવંશીઓમાં કાર્ય કરવા માટે તેઓનું રૂપાંતરણ થાય છે, છતાં પણ ઉપાંગની આધારભૂત સંરચના એક સમાન છે. આવા સમમૂલક લક્ષણોની મદદથી વિભિન્ન જાતિઓ વચ્ચે ઉદ્વિકાસ સંબંધોને ઓળખી શકાય છે, પરંતુ કોઈ અંગના આકારમાં સમાનતાઓ હોવી તેનું એકમાત્ર કારણ સમાન પૂર્વજ નથી. ચામાચીડિયું તેમજ પક્ષીની પાંખ. આકૃતિ 9.9માં વિશે તમે શું વિચારો છો? પક્ષી તેમજ
ચામાચીડિયાને પાંખ હોય છે, પરંતુ ખિસકોલી તેમજ ગરોળીને પાંખ હોતી નથી. તે શું પક્ષી તેમજ ચામાચીડિયાની વચ્ચેનો સંબંધ ખિસકોલી અને ગરોળીની તુલનામાં વધારે નિકટ છે? આના પહેલાં કે આપણે કોઈ પણ તારણ કાઢીએ, આપણે પક્ષી તેમજ ચામાચીડિયાઓની પાંખોનું અવલોકન સૂક્ષ્મ રીતે કરવું જોઈએ. જ્યારે આપણે એવું કરીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે ચામાચીડિયામાં પાંખ મુખ્યત્વે મધ્યસ્થ આંગળીઓના મધ્યની ત્વચાના વિસ્તરણમાંથી નિર્માણ પામે છે, પરંતુ પક્ષીની પાંખ તેના સંપૂર્ણ અગ્ર ઉપાંગની ત્વચાના વિસ્તરણથી બને છે, જે પીછાઓથી ઢંકાયેલી રહે છે. આમ બંને પાંખોની રચના તેમજ તેમનું બંધારણ તેમજ સંઘટકોમાં વધારે ભિન્નતા છે. તેઓ એક જેવા દેખાય છે કારણ કે તે ઉડવા માટે તેનો ઉપયોગ કરે છે, પરંતુ બધાની ઉત્પત્તિ એટલે કે બંનેની ઉત્પત્તિ સંપૂર્ણ રીતે સમાન રીતે થયેલી નથી. આ કારણસર તેને સમરૂપ કે કાર્યસંદેશ અંગોનું લક્ષણ ગણવામાં આવે છે નહીં કે સમમૂલક લક્ષણ. હવે વિચાર કરવો વધારે રસપ્રદ રહેશે કે પક્ષીઓના અગ્ર ઉપાંગ તેમજ ચામાચીડિયાના અગ્ર ઉપાંગને સમજાત માની શકાય અથવા સમરૂપ. હવે આપણે જોઈએ 9.5.2 અશ્મિ જીવાશ્મ. તેમાં જોઈએ કે અંગોની સંરચના માત્ર વર્તમાન જાતિઓ પર થઈ શકતી નથી, પણ તે જાતિઓ પર પણ આધાર રાખી શકે છે. અત્યારે એટલે કે હાલમાં જીવિત નથી. આપણે કેવી રીતે જાણી શકીએ કે લુપ્ત થયેલી જાતિઓ કદી અસ્તિત્વમાં પણ હતી? આપણે આ અશ્મિ એટલે કે જીવાશ્મ દ્વારા જાણી શકીએ છીએ કે આકૃતિ 9.10માં જુઓ. અશ્મિ કે જીવાશ્મ અશ્મિ કે જીવાશ્મ કે જીવા વિશેષ એટલે શું? સામાન્યતઃ સજીવના મૃત્યુ પછી તેના શરીરનું વિઘટન થાય છે અને તે સમાપ્ત થઈ જાય છે, પરંતુ ક્યારેક સજીવ અથવા તેના કેટલાક ભાગ એવા વાતાવરણમાં જતા રહે છે કે જેના કારણે તેનું વિઘટન સંપૂર્ણ રીતે થઈ શકતું નથી. ઉદાહરણ તરીકે, જો કોઈ મૃત કીટક ગરમ પાણીમાં સુકાઈ જઈને કડક થઈ જાય અને તેમાં તે કીટકના શરીરની છાપ સુરક્ષિત રહી જાય છે. આ પ્રકારે કે રીતે રક્ષણ પામેલા અવશેષને જીવાશ્મ કે જીવાવશેષ કે અશ્મિ કહેવાય છે. હવે જોઈએ આકૃતિમાં છે કે અશ્મિ વૃક્ષનું થડ, અશ્મિ અપૃષ્ઠવંશી એટલે કે એમોનાઇટ, અશ્મિ અપૃષ્ઠવંશી ટ્રાયલોબાઇટ, અશ્મિ એટલે કે માછલી અને અશ્મિ ડાયનોસોરની ખોપરી. આકૃતિ 9.10 વિવિધ પ્રકારના અશ્મિઓના ભિન્ન દેખાવ અને ઊંડાણની કક્ષાઓ અને સંગ્રહ. નર્મદાની ખીણમાંથી માત્ર થોડા જ વર્ષો પહેલાં ડાયનોસોરની ખોપડી જોવા મળી છે. આપણે તે કેવી રીતે જાણી શકીએ કે જીવાશ્મ કેટલા જૂના કે પ્રાચીન છે? આ વાતનું અનુમાન કરવા માટે બે ઘટકો છે. એક છે સાપેક્ષ. જો આપણે કોઈ સ્થળ પર ખોદકામ કરીએ અને એક ઊંડાઈ સુધી ખોદકામ કર્યા પછી આપણને જીવાશ્મ મળવાની શરૂઆત થાય, ત્યારે એવી સ્થિતિમાં તે વિચારવું તર્કસંગત છે કે પૃથ્વીની સપાટીની નજીક કે નિકટ આવેલા જીવાશ્મ ઊંડા સ્તરમાં મળી આવેલા જીવાશ્મની તુલનામાં વધારે નવા છે. બીજી પદ્ધતિ કે રીત ફોસિલ ટેગિંગ છે, જેમાં જીવાશ્મ મળી આવનારા કોઈ એક તત્વને વિવિધ સમસ્થાનિકોના ગુણોત્તરના આધારે જીવાશ્મનો સમયને નક્કી કરવામાં આવે છે. તે જાણવું પણ રસપ્રદ હોય છે કે આ કઈ રીતે કાર્ય કરે છે. હવે આપણે જોઈએ કે જીવાશ્મના એક પછી એક સ્તર કેવી રીતે બને છે. આવું 10 કરોડ એટલે કે 100 મિલિયન વર્ષ પહેલાંના પ્રારંભ કરીએ છીએ. સમુદ્ર તલપ્રદેશ પર કેટલાક અપૃષ્ઠવંશી સજીવોનું મૃત્યુ થઈ જાય છે અને તેઓ રેતીમાં દટાઈ જાય છે. ધીમે ધીમે હજી વધારે રેતી એકત્રિત થતી જાય છે અને વધારે દબાણને કારણે તે ખડક કે મોટો પથ્થર બની જાય છે. કેટલાક મિલિયન એટલે કે વર્ષો પછી તે વિસ્તાર કે ક્ષેત્રમાં રહેનારા ડાયનોસોર મરી જાય છે અને તેમના શરીર પર પણ રેતીમાં દટાઈ જાય છે. આ રેતી કે માટી પણ દબાણ અનુભવીને મોટો પથ્થર કે ખડક બની જાય છે, જે પહેલાં અપૃષ્ઠવંશીઓના જીવાશ્મવાળા ખડકો કે મોટા પથ્થરની ઉપર બને છે. ફરીથી તેના કેટલાક કાર્યો પછી આ ક્ષેત્ર કે વિસ્તારોમાં ઘોડા જેવા સમાન કેટલાક સજીવોના જીવાશ્મો પહાડો કે મોટા પથ્થરો અથવા ખડકમાં દટાઈ જાય છે. તેના ઘણા સમય ઉપરાંત ભૂમિ ચરણ
માની લો કે પાણીના પ્રવાહને કારણે કેટલાક ખડકો કે પહાડો ફાટી જાય છે અને ઘોડા જેવા જીવાશ્મ મળી આવે છે. જેમ જેમ આપણે ઊંડું ખોદકામ કરતા જઈએ તેમ તેમ પ્રાચીન કે જૂના જીવાશ્મો પ્રાપ્ત થતા જાય છે. હવે આપણે જોઈએ 9.5.3 તેના છે ઉદ્વિકાસના તબક્કાઓ. અહીંયા તે પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે જો જટિલ અંગ ઉદાહરણ તરીકે આંખની પસંદગી તેની ઉપયોગિતાના આધારે થાય છે તો તે ડીએનએમાં માત્ર એક પરિવર્તન દ્વારા કેવી રીતે સંભવ છે? નિશ્ચિત રીતે આવા જટિલ અંગોના વિકાસ ક્રમિક રીતે અનેક પેઢીઓમાં થયો હશે, પરંતુ વચ્ચેનું પરિવર્તન કેવી રીતે પસંદગી પામ્યું હશે તેના માટે અનેક સંભવિત સ્પષ્ટીકરણ છે. એક વચ્ચેનો તબક્કો આકૃતિ 9.11 જેમ કે અર્ધવિકાસ આંખ કેટલીક મર્યાદા સુધી ઉપયોગમાં આવી શકે છે. જો આ યોગ્યતાનો લાભ પર્યાપ્ત હોઈ શકે છે. વાસ્તવમાં પાંખની જેમ આંખ પણ એક વ્યાપક અનુકૂલન પામતું અંગ છે. આ કીટકોમાં જોવા મળે છે. તેવી જ રીતે ઓક્ટોપસ અને પૃષ્ઠવંશીઓમાં પણ હોય છે. અને આંખની સંરચના આ બધા સજીવોમાં ભિન્ન હોય છે. તેનું મુખ્ય કારણ એ છે કે ભિન્ન ભિન્ન ઉદ્વિકાસીય ઉત્પત્તિ તેની સાથે એક પરિવર્તન જે એક લક્ષણ માટે ઉપયોગી છે કાળક્રમે તે કોઈ અન્ય કાર્ય માટે પણ ઉપયોગી પુરવાર થઈ શકે છે. ઉદાહરણ માટે પાંખ જે સંભવતઃ ઠંડી ઋતુમાં ઉષ્મા અવરોધન કે તાપમાન અવરોધક માટે વિકાસ પામ્યા હતા, કાળક્રમે તે ઉડવા માટે પણ ઉપયોગી બન્યા. વાસ્તવમાં કેટલાક ઉડવા માટે સમર્થ ન હતા, ત્યારબાદ સંભવતઃ પક્ષીઓ પાંખને ઉડવા માટે વાપરે છે. ડાયનોસોર સરીસૃપ હતા. આમ આપણે આ અર્થઘટન કરી શકીએ છીએ કે પક્ષી ખૂબ જ નજીકથી સરીસૃપ સાથે સંબંધિત છે. અહીં તેનો ઉલ્લેખ કરવો ઘણો રસપૂર્ણ છે કે ઘણી વધારે ભિન્નતા દેખાડનારી સંરચનાઓ એકસમાન શરીર સંરચનામાંથી વિકાસ પામી શકે છે. તે પણ શક્ય છે કે જીવાશ્મ કે અશ્મિમાં અંગોની સંરચનાનું વિવેચન આપણે તે અનુમાન કરવામાં મદદરૂપ થઈ શકે છે કે ઉદ્વિકાસીય સંબંધ કેટલો પાછળ જઈ શકે છે. શું આ ક્રિયાનું કોઈ ઉદાહરણ છે? જંગલી કોબીજ તેનું એક સૌથી સારું ઉદાહરણ છે. 2000 વર્ષ પૂર્વથી મનુષ્ય જંગલી કોબીજને એક ખાદ્ય વનસ્પતિના સ્વરૂપમાં ઉગાડતા આવ્યો અને તેણે પસંદગી દ્વારા તેમાંથી વિવિધ શાકભાજીનો વિકાસ કર્યો. આપણે જોઈએ કે આકૃતિ 9.13માં પરંતુ તે પ્રાકૃતિક પસંદગી ના રહેતા કૃત્રિમ પસંદગી છે. કેટલાક ખેડૂતોએ તેના પર્ણોની વચ્ચેનું અંતર ઓછું કરવા માગતા હતા, જેનાથી કોબીજનો વિકાસ થાય છે, જેને આપણે ખાઈ શકીએ છીએ. કેટલાક ખેડૂતો એ પુષ્પોની વૃદ્ધિને અવરોધવા માંગતા હતા, આમ બ્રોકોલીનો વિકાસ થયો અથવા વંધ્ય પુષ્પોમાંથી ફ્લાવરનો વિકાસ થયો. કેટલાક ફૂલેલા ભાગને પસંદગી કરી, આમ ગાંઠમાંથી કલરબીનો વિકાસ થયો. કેટલાકે માત્ર પહોળા પર્ણોની પસંદગી કરી અને કેલે નામની શાકભાજીનો વિકાસ કર્યો. જો મનુષ્ય સ્વયં આ પ્રયોગ ના કર્યો હોત તો શું આપણે ક્યારેય એવો વિચાર કરી શક્યા હોત કે ઉપરયુક્ત બધી પ્રજાતિઓ સમાન પિતૃમાંથી વિકાસ પામેલી છે? હવે આપણે જોઈએ આકૃતિ 9.13 જંગલી કોબીજનો ઉદ્વિકાસ. તેમાં જોઈએ જંગલી કોબીજ, કલરબી, ફ્લાવર, બ્રોકોલી, કોબીજ, લાલ કોબીજ અને કેલે. ઉદ્વિકાસીય સંબંધ શોધવાની એક અન્ય રીતે નૈસર્ગિક પરિકલ્પના પર આધારિત છે. જેનાથી આપણે શરૂઆત કરી હતી તે વિચાર હતો કે પ્રજનન દરમિયાન ડીએનએમાં થનારા પરિવર્તન વિકાસની આધારભૂત ઘટના છે. આ સત્ય છે કે વિવિધ જાતિઓના ડીએનએની સંરચનાની તુલનાથી આપણે સીધા જ નક્કી કરી શકીએ છીએ કે આ જાતિઓના ઉદ્ભવ દરમિયાન ક્યાં અને કેટલા પરિવર્તન આવે છે. ઉદ્વિકાસીય સંબંધ સ્થાપિત કરવામાં આ વિધિનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે. આણ્વિક ઉદ્વિકાસ વધુ જાણવા જેવું છે. આપણે એ વાતની ચર્ચા કરતા હતા કે કોષ વિભાજનના સમયે ડીએનએમાં થનારા પરિવર્તનથી તે પ્રોટીનમાં પણ પરિવર્તન આવે છે, જે નવા ડીએનએથી બનશે. બીજી વાત એ થઈ હતી કે આ પરિવર્તન પેઢી દર પેઢી કે ઉત્તરોત્તર
પેઢીઓમાં સંચય પામતા જાય છે. શું આપણે સમયની સાથે પાછળ જઈને જાણી શકીએ છીએ કે આ પરિવર્તન કયા સમયે થયું હતું? આણ્વિક ઉદ્વિકાસ વાસ્તવમાં આ જ કરે છે. આ અભ્યાસમાં આ વિચાર ખરેખર યોગ્ય છે કે દૂરસ્થ સંબંધિત સજીવોના ડીએનએમાં આ ભિન્નતાઓ વધારે માત્રામાં સંચિત થાય છે. આ પ્રકારના અભ્યાસમાં ઉદ્વિકાસીય સંબંધોને શોધવા પડે છે અને આ અત્યંત મહત્વપૂર્ણ છે કે વિવિધ સજીવોની વચ્ચે આણ્વિક ઉદ્વિકાસ દ્વારા સ્થાપિત સંબંધિત વર્ગીકરણની સાથે સુમેળ પામે છે, જેના વિષયમાં આપણે ધોરણ 9માં અભ્યાસ કરી ગયા છીએ. એમાં છે પ્રશ્ન, તેમાં પહેલું છે કે બે જાતિઓના ઉદ્વિકાસીય સંબંધને નક્કી કરવા માટેની એક લાક્ષણિકતાનું ઉદાહરણ આપો. બીજું છે કે એક પતંગિયા અને ચામાચીડિયાની પાંખને શું સમજાત અંગ કહી શકાય છે, કેમ અથવા કેમ નહીં? ત્રીજું, અશ્મિ શું છે, તે જૈવ ઉદ્વિકાસની ક્રિયા વિશે શું દર્શાવે છે? 9.6 ઉદ્વિકાસને પ્રગતિને સમાન ન ગણવું જોઈએ. જાતિઓના વંશ વૃક્ષની કડીઓ શોધવાના પ્રયત્નમાં આપણે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે છે. પહેલું, આ ક્રિયાના પ્રત્યેક સ્તર પર અનેક શાખાઓ સંભવિત છે. એવું નથી કે નવી જાતિઓના ઉદ્ભવ માટે પહેલી જાતિઓ લુપ્ત થઈ જાય છે. આપણે ભમરાનું ઉદાહરણ જોયું હતું, તેમાં એક નવી જાતિની ઉત્પત્તિ થઈ છે. નવી જાતિની ઉત્પત્તિ માટે જરૂરી નથી કે પહેલી જાતિ લુપ્ત થઈ જાય. આ બધું પર્યાવરણ પર નિર્ભર હોય છે. તેનો અર્થ એ પણ નથી કે વિકાસ પામેલી નવી જાતિ પોતાની પૂર્વજ જાતિથી ઉત્તમ કે શ્રેષ્ઠ છે. માત્ર પ્રાકૃતિક પસંદગી તેમજ આનુવંશિક ફેરફારથી સંયુક્ત અસરથી એવી વસ્તી તૈયાર થઈ કે જેના સભ્ય પહેલી જાતિના સાથે પ્રજનન કરવા માટે અસમર્થ છે. આમ ઉદાહરણ તરીકે આ સાચું નથી કે માનવનો વિકાસ ચિમ્પાન્ઝીમાંથી થયો છે, પણ પહેલાં માનવ તેમજ ચિમ્પાન્ઝી બંનેના પૂર્વજ સમાન હતા. તેઓ ચિમ્પાન્ઝી જેવા ન હતા કે ન તો માનવ જેવા હતા. એ પણ આવશ્યક નથી કે પૂર્વજોનો નાશ થવાનો પ્રથમ તબક્કામાં જ આધુનિક ચિમ્પાન્ઝી કે માનવની ઉત્પત્તિ થઈ ગઈ હોય, પરંતુ આ વાતની સંભાવના વધારે છે કે બંને જાતિઓના વિકાસ અલગ અલગ રીતથી વિવિધ શાખાઓમાં પોતાની રીતે થયો હશે, જેથી આધુનિક જાતિના વર્તમાન સ્વરૂપ બન્યા છે. વાસ્તવમાં જૈવ ઉદ્વિકાસના સિદ્ધાંતનો અર્થ કોઈ વાસ્તવિક પ્રગતિ નથી. વિવિધતાઓની ઉત્પત્તિ તેમજ પ્રાકૃતિક પસંદગી દ્વારા તેને સ્વરૂપ આપવાથી માત્ર વિકાસ થાય છે. જૈવ ઉદ્વિકાસમાં પ્રગતિની જો કોઈ પ્રવૃત્તિ જોવા મળે છે તો તે સમયની સાથે સાથે શારીરિક બંધારણની જટિલતામાં વૃદ્ધિ કરે છે, પરંતુ તેનો અર્થ ક્યારેય પણ એવો ન થાય કે પૂર્વવત એટલે કે પ્રાચીન શરીર રચના કાર્યક્ષમ ન હતી. અનેક અતિપ્રાચીન તેમજ સરળ બંધારણ આજે પણ અસ્તિત્વમાં છે. વાસ્તવમાં સરળતમ શરીર બંધારણવાળો એક સમૂહ જીવાણુ, બેક્ટેરિયા, વિષમ કે પ્રતિકૂળ પર્યાવરણ જેમ કે ગરમ પાણીના ઝરા, ઊંડા સમુદ્રના ગરમ સ્રોત તથા એન્ટાર્કટિકના બરફમાં પણ મળી આવે છે. બીજા શબ્દમાં કહીએ તો માનવ જૈવ ઉદ્વિકાસના શિખર પર નથી, પણ જૈવ ઉદ્વિકાસ શૃંખલામાં ઉત્પન્ન થયેલ એક અન્ય જાતિ છે. હવે આપણે જોઈએ 9.6.1 માનવ વિકાસ. માનવ ઉદ્વિકાસના અભ્યાસ માટે પણ તે સાધનોનો ઉપયોગ કરાય છે જેનો જૈવ ઉદ્વિકાસ માટે ઉપયોગ કર્યો હતો, જેવા કે ઉત્પત્તિ, સમય નિર્ધારણ અને જીવાશ્મ અભ્યાસની સાથે ડીએનએ અનુક્રમનું નિર્ધારણ માનવ ઉદ્વિકાસના અભ્યાસમાં મુખ્ય સાધન છે. પૃથ્વી પર માનવના રંગરૂપ તેમજ આકારમાં ખૂબ વધારે વિવિધતાઓ જોવા મળે છે. આ વિવિધતાઓ એટલી વધુ છે કે લાંબા સમય સુધી લોકો મનુષ્યની પ્રજાતિઓની જ વાત કરતા હતા. સામાન્ય રીતે ત્વચાનો રંગ પ્રજાતિને ઓળખવા માટેનો સરળ માર્ગ હતો. કેટલીક પ્રજાતિઓ કાળી, પીળી, ગોરી કે બ્રાઉન એટલે કે કથ્થઈ તરીકે જ ઓળખાતી હતી. તે ચર્ચાનો પ્રશ્ન એ રહે છે કે શું દેખીતી રીતે સરખી લાગતી પ્રજાતિ અલગ રીતે ઉદ્ભવી છે? સમય જતાં પુરાવા સ્પષ્ટ થયા અને જવાબ મળ્યા કે આવી પ્રજાતિઓ માટે કોઈ જૈવિક આધાર નથી. બધા જ મનુષ્યો એક જ પ્રજાતિના છે. જરૂરી નથી કે આપણે હજારો વર્ષોથી ક્યાં રહીએ છીએ, પરંતુ આપણા બધાનો ઉદ્ભવ આફ્રિકાથી થયો છે. માનવજાતિ હોમો સેપિયન્સના સૌપ્રથમ સભ્યોને ત્યાંથી શોધવામાં આવ્યા હતા.
આપણી આનુવંશિક છાપને કાળક્રમે આફ્રિકન મૂળમાંથી શોધી શકાય છે. કેટલાક હજાર વર્ષ પૂર્વ આપણા પૂર્વજોએ આફ્રિકા છોડી દીધું, જ્યારે કેટલાક ત્યાં જ રહી ગયા હતા. જો કે ત્યાંના મૂળ નિવાસી સંપૂર્ણ આફ્રિકામાં ફેલાઈ ગયા. આ ઉદ્વિકાસ પ્રવાસી જાતિ ધીમે ધીમે સમગ્ર ગ્રહ પર ફેલાઈ ગઈ. આફ્રિકાથી પશ્ચિમી એશિયા અને ત્યાંથી મધ્ય એશિયા, યુરેશિયા, દક્ષિણ એશિયા અને પૂર્વ એશિયા. ત્યાંથી તેઓએ ઇન્ડોનેશિયાના દ્વીપો એટલે કે ટાપુઓ અને ફિલિપાઇન્સથી ઓસ્ટ્રેલિયા સુધીની મુસાફરી એટલે કે સફર કરી હતી. તેઓ બેરિંગ લેન્ડ પુલને પસાર કરીને અમેરિકા પહોંચ્યા હતા. કારણ કે તેઓ માત્ર યાત્રા કરવાના ઉદ્દેશથી મુસાફરી કરતા ન હતા. તેઓ એક જ માર્ગે ન ગયા, પરંતુ વિભિન્ન સમૂહોમાં ક્યારેક આગળ અને ક્યારેક પાછળ ગયા હતા. ક્યારેક અલગ થઈને વિવિધ દિશાઓમાં આગળ વધતા ગયા, જ્યારે કેટલાક પાછા આવીને એકબીજાને પરસ્પર ભળી પણ ગયા. આવવા જવાનો આ ઘટનાક્રમ ચાલતો રહ્યો હતો. આ ગ્રહની અન્ય જાતિઓની જેમ તેમની ઉત્પત્તિ જૈવ ઉદ્વિકાસની એક ઘટના માત્ર જ હતી અને તેઓ પોતાનું જીવન સર્વોત્તમ રીતેથી જીવવાનો પ્રયાસ કરતા રહ્યા હતા. હવે જોઈએ પ્રશ્ન પહેલો છે કે આકાર, કદ, રંગરૂપમાં આટલી ભિન્ન દેખાતી માનવીની એક જ જાતિમાં સભ્ય છે, તેનું કારણ શું છે? બીજો છે કે ઉદ્વિકાસના આધારે શું તમે જણાવી શકો કે જીવાણુ, કરોળિયો, માછલી અને ચિમ્પાન્જીમાં કોનું શારીરિક બંધારણ ઉત્તમ છે? તમારા જવાબની સમજૂતી આપો. તમે શીખ્યા કે પ્રજનનના સમયે ઉત્પન્ન થતી ભિન્નતાઓ વારસાગત હોઈ શકે છે. આ ભિન્નતાઓને કારણે જીવની જીવાતમાં વૃદ્ધિ થઈ શકે છે. લિંગી પ્રજનન કરનાર સજીવોમાં એક લક્ષણના જનીનના બે પ્રતિરૂપ એટલે કે નકલો હોય છે. આ પ્રતિકૃતિઓના એક સમાન ન હોવાથી પરિસ્થિતિમાં જે લક્ષણ વ્યક્ત થાય છે તેને પ્રભાવી લક્ષણ અને અન્યને પ્રચ્છન્ન લક્ષણ કહે છે. વિભિન્ન લક્ષણ કોઈ સજીવમાં સ્વતંત્ર રીતેથી વારસાગત હોય છે. સંતતિમાં નવા સંયોજનો ઉત્પન્ન થાય છે. ભિન્ન જાતિઓમાં લિંગ નિશ્ચયના કારક ભિન્ન હોય છે. માનવમાં સંતાનનું લિંગ આ વાત પર નિર્ભર કરે છે કે પિતા પાસેથી મળનારું રંગસૂત્ર એક્સ એટલે કે છોકરીઓ માટે અને વાય છોકરા માટે કેવા પ્રકારના છે. જાતિમાં રહેલી ભિન્નતાઓ તેને જીવિતતાને યોગ્ય બનાવી શકે છે અથવા માત્ર આનુવંશિક ફેરફાર યોગદાન આપે છે. વાનસ્પતિક પેશીઓમાં પર્યાવરણીય પરિબળો દ્વારા ઉત્પન્ન પરિવર્તન આનુવંશિક હોતા નથી. બીજું છે કે ભિન્નતાઓ ભૌગોલિક અલગીકરણને કારણે જાતિ નિર્માણ થઈ શકે છે. વિકાસીય સંબંધોને સજીવોમાં વર્ગીકરણમાં શોધી શકાય છે. સમયમાં પાછળ જઈને પૂર્વ અસ્તિત્વ ધરાવતા સમયમાં સમાન પૂર્વજોની શોધથી આપણો અંદાજ આવે છે કે સમયના કયા બિંદુએ અજૈવિક પદાર્થોની જીવની ઉત્પત્તિ થઈ છે. જૈવ વિકાસને સમજવા માટે માત્ર વર્તમાન જાતિઓનો અભ્યાસ પર્યાપ્ત નથી, પણ અશ્મિઓનો અભ્યાસ પણ આવશ્યક છે. વ્યક્તિત્વના લાભ માટે મધ્યવર્તી તબક્કાઓ દ્વારા જટિલ અંગનો ઉદ્વિકાસ થયેલો છે. જૈવ વિકાસનો સમય અંગ અથવા આકાર નવા કાર્યક્ષમ શરીર માટે અનુકૂલિત હોય છે. ઉદાહરણ તરીકે પાંખો જે શરૂઆતમાં ઉષ્ણતા આપતા હતા, ગરમી આપતા હતા, જેના માટે તેનો વિકાસ થયો હતો, કાળક્રમે તે ઉડવા માટે અનુકૂલિત બન્યા છે. ઉદ્વિકાસને નિમ્ન સ્વરૂપથી ઉચ્ચતમ સ્વરૂપની પ્રગતિ કહી શકાય નહીં, પણ તે પ્રતીત થાય છે કે ઉદ્વિકાસ વધારે જટિલ શારીરિક બંધારણ ઉત્પન્ન કરવા માટે થયેલ છે, જ્યારે સરળતમ બંધારણ સારી રીતે અસ્તિત્વ ધરાવે પણ છે. માનવના ઉદ્વિકાસના અભ્યાસથી આપણે જાણકારી મળે છે કે આપણે બધા એક જ જાતિના સભ્ય છીએ, જેની ઉત્પત્તિ આફ્રિકામાં થઈ અને તબક્કાવાર વિશ્વના વિભિન્ન ભાગોમાં ફેલાઈ ગઈ છે. થેન્ક યુ.